હવે આપણે વાત કરવી છે શેઠા પાડોશીની. જ્યારે પણ આપની વાત આવે ત્યારે શેઠા પાડોશીનો ઉલ્લેખ અવશ્ય થાય, કારણ કે એમને જે રીતે કહ્યું હતું કે તમે બનીને દેખાડો, હવામાન નિષ્ણાંત બનીને દેખાડો. તો એ જ્યારે સપનાનું વાવેતર થયું ને આજે આટલું બધું પહોંચ્યા, તો એ સફરની વાત કરવી છે અને ઘટના શું હતી? એટલે ઘટના તો એવી હતી, આમ તો નાનપણથી અમે થોડાક આમ કહેવાય ને કે ખેતી કરતા હોય ને પાછો રમત ગમતનો શોખ હોય, અને એમાંથી અમે નાનપણમાં, હવે તો હું નથી રમતો, પેલા હું ક્રિકેટ બહુ રમેલો, અને ત્યારે અમે ક્રિકેટ રમવા જતા. ને અમારા સમયમાં તો એવું હતું કે રમત ગમતમાં ત્યારે આ ઓનલાઈન ગેમ કે આ તે કશું કોઈ વસ્તુ મોબાઈલ ફોન કાંઈ હતું જ નહીં. એ આ બધું ફિઝિકલ જ બધું રમવાનું હતું. ને એમાં અમે ક્રિકેટ બહુ રમતા. એટલે ક્રિકેટમાં એવું હોય, અમારા અડખે પડખેના આસપાસના ગામ હોય, 2-4 ગામ, એમાં પછી અમારે મેચ રાખવાની કે બાજુના ગામમાં રમવા જવાનું. એના છોકરાઓ હોય ને આપણા ગામના છોકરાઓ ગયા હોય બધા, અને બધા ત્યાં આ રીતે ક્રિકેટ રમતા. એટલે અમારે જે તે સમયે ચોમાસામાં, અને અમારો વિસ્તાર એવો છે ત્યાં મગફળીનું વાવેતર વર્ષોથી બહુ થાય. એ વિસ્તારમાં મગફળી સારી થાય, બીજા પાકમાં અમારે સફળતા ન મળે. એટલે મગફળી જ અમારે વાવેલી હતી, અને ત્યારે વરસાદ ખેંચાણો ચોમાસા દરમિયાન. એટલે મારા પપ્પા એમ કહે કે ભાઈ હવે તો આપણે પાણી વાળવું પડશે, વરસાદ નથી. એટલે આપણે તો પછી મેચ હોય તારીખોમાં, જો પાણી ચાલુ કરે મોટર તો પછી વાડીએ રોકાવવું પડે, મેચ રમવા જવાય નહીં. એટલે અમે એનો કાંઈક રસ્તો ગોતતા હોય કે શું રસ્તો કરીએ તો આપણે મેચ રમવાનો મોકો મળે. હવે એમાં અમારે ઘરે મારા પપ્પા છે ને એ છાપાના બહુ જૂના શોખીન. એટલે મારા પપ્પા એવું કહે કે આ ડેઇલી ન્યૂઝપેપરની જ્યારે વીકલી ન્યૂઝપેપર આવતું ને ત્યારથી વાંચે. ઓકે. હા, અને છાપાના જૂના બંધાણીને એ પોતે વાંચવાના શોખીન ને લખવાના શોખીન છે. એની તો નવલકથાઓ ને કાવ્યને ઘણું બધું લખેલું, પોતે કવિ હૃદય છે. હા, એટલે અમે ઘરે છાપવા આવ્યું, પપ્પા વાળીએ, એટલે હું છાપામાં વાંચ્યું. હવે એમાં હવામાન વિભાગની આગાહી કે આટલા દિવસમાં વરસાદ આવવાનો છે. એટલે અમારે જે જોતું હતું એ અમને મળી ગયું. એટલે અમે છાપું હાથમાં લઈને જ વાળી ગયો. મેં કીધું પપ્પા આપણે હવે પાણી ન ચાલુ કરે, આ 2 દિવસમાં વરસાદ આવી જવાના હવામાન વિભાગની આગાહી. એમાં અમારા શેઠા પાડોશી બધા બેઠા હતા ગામડામાં, વાડીએ કામ કરતા, બધા સાથે ચા પાણી પીતા હોય શેઠા ઉપર બેસીને. એટલે મેં કીધું નથી વાળવું. એટલે અમે ન ચાલુ કર્યું ને છાપાની આગાહી જોઈને અમારા શેઠા પાડોશી કોઈ કે નથી વાળવું, હાલો ને આમાં કેક છે ને 2 દિવસ રાહ જોઈ લઈએ. હવે એટલે એ 2 દિવસ રાહ જોઈને અમે ક્રિકેટ રમી આવ્યા.